નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાસ કરી અને તમે ધોરણ 11માં પ્રવેશ મેળવી લીધો છે અને એ પ્રવેશ મેળવ્યા બાદ આપણા ગુજરાતી વિષયનું આજે પહેલા કાવ્યનું અધ્યયન આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં આપણું પહેલું કાવ્ય નાવિક વળતો બોલિયો, જેનો સાહિત્ય પ્રકાર છે પદ અને જેના કવિ છે ભાલણ. આપણે જ્યારે વિદ્યાર્થી મિત્રો ભાષાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ભાષાનું મહત્વ સારી રીતે સમજી જીવન ઉપયોગી એમાંથી જે કંઈ વિશેષતા આપણને પ્રાપ્ત થાય એ વિશેષતા આપણે જો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ તો જ ભાષાને આપણે સારી રીતે સમજ્યા છીએ, ભાષાને આપણે હસ્તગત કરી છે એમ કહી શકાય. એટલે આજે એવું જ એક સરસ મજાનું પદ નાવિક વળતો બોલિયો, જેના રચનાકાર છે કવિ ભાલણ. તો એ કાવ્યની ચર્ચા કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ સાહિત્ય પ્રકાર તરીકે પદ એટલે શું એ આપણે 11માના વિદ્યાર્થી તરીકે થોડું જાણવાની ઉત્સુકતા સ્વાભાવિક તમારામાં પણ હશે. તો હું તમને સાહિત્ય પ્રકાર તરીકે પદ એટલે શું એના વિશે થોડું સમજાવીશ, એના વિશે આપણે ચર્ચા કરીશું. પદ એ આમ જોવા જઈએ તો મધ્યકાળનું સાહિત્ય સ્વરૂપ છે. પદ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર છે. આપણા ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળ એટલે વિદ્યાર્થી મિત્રો લગભગ 12મી સદીથી શરૂ કરી અને આપણો મધ્યકાળ શરૂ થાય અને લગભગ 18મી સદીમાં 19મી સદીમાં એ મધ્યકાળ પૂરો થાય. આ મધ્યકાળમાં જે કંઈ પણ સાહિત્ય રચાતું એ તમામ પ્રકારનું સાહિત્ય પદ્યમાં હતું. પદ્યમાં પણ જે રચનાની દ્રષ્ટિએ બહુ ટૂંકું કહી શકાય અને છતાંય આમ જન સમાજ માટે બહુમૂલ્ય એવો આ પદનો સાહિત્ય પ્રકાર છે. જુદા જુદા સ્વરૂપે જુદા જુદા પ્રકારના કવિઓએ આવા પદોની રચના મધ્યકાલીન સાહિત્યમાં કરી છે. ભાલણે પણ જે આ પદની રચના કરી છે એની આપણે ચર્ચા કાવ્યના સંદર્ભમાં કરીશું, પણ અહીં સાહિત્ય પ્રકાર તરીકે પદ એ મધ્યકાલીન જે ગુજરાતી સાહિત્ય છે એનો એ સાહિત્ય પ્રકાર અને એ સૌથી નાનો સાહિત્ય પ્રકાર છે. કારણ કે એ પહેલા મધ્યકાળમાં રાસ, ફાગુ, પ્રબંધ, આખ્યાન આવા ઘણા બધા પદ્યના સાહિત્ય પ્રકારો હતા, પણ એ વિષય વસ્તુની દ્રષ્ટિએ બહુ જ લાંબા હતા. જ્યારે પદ એ બહુ ટૂંકો, બહુ નાનો પ્રકાર અને અસરકારક એટલે કહી શકાય કે એના દ્વારા આમ સમાજમાં સારી એવી બાબતોને લોકભોગ્ય બનાવવાનો આશય કવિઓનો હતો. એટલે મધ્યકાળના આ સૌથી નાના એવા પદનું સાહિત્ય પ્રકાર. અહીં પદ એ મધ્યકાળનો ઉર્મી પ્રધાન સાહિત્ય પ્રકાર છે. આમ તો વિદ્યાર્થી મિત્રો તમે જાણતા જ હશો કે ઉર્મી એટલે ભાવો, લાગણીઓ, હૃદયમાં જે ભાવ પેદા થાય, જે લાગણી પેદા થાય, એ લાગણીઓનું, એ ભાવોનું વર્ણન આવા પદ પ્રકારના સાહિત્ય પ્રકારમાં જોવા મળે છે. એટલે જેમ અત્યારે અર્વાચીન સમયમાં આપણે ઉર્મી કાવ્યો જોઈએ છે, પદ એવા જ ઉર્મી પ્રધાન સાહિત્યનું સ્વરૂપ મધ્યકાળમાં હતું અને એટલે જ એને ઉર્મી પ્રધાન સાહિત્ય પ્રકાર તરીકે પણ મધ્યકાળમાં ઓળખાય છે. પદની રચનામાં ભક્તિ કેન્દ્ર સ્થાને છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો મધ્યકાળનો સમય એવો જ હતો કે લોકો પોતાના જીવનને આદર્શ રીતે વિતાવી શકે, પોતાના જીવનને વધુ સારું અને ઉન્નત બનાવી શકે, એ માટે એકમાત્ર આધાર હતો ભક્તિ. અને
એટલે જ પદના સાહિત્ય પ્રકાર દ્વારા કવિઓએ ભક્તિને લોક સમુદાયમાં વહેતી મૂકવાનો પ્રયત્ન કર્યો. એટલે મોટાભાગના કવિઓએ, એ પછી નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, દયારામ હોય, કવિ ભાલણ હોય, આ બધા જ કવિઓએ આવા પદોની રચના કરી, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી અને લોકોને ભક્તિના માર્ગે વાળવાનો એમણે પ્રયત્ન કર્યો. કારણ કે એ સમયે તમે મનોરંજનનું માધ્યમ ગણો, એકબીજા સાથેના સંપર્કો કે પરિચયનું માધ્યમ ગણો, તો આવા ગેય કાવ્યોને કારણે જ લોકો સાથે બેસી અથવા પોતાની રીતે પણ એને ગાઈ અને એમાં રહેલા ભાવને એ સમજવાનો પ્રયત્ન કરતા હતા. અને ખાસ કવિઓનો મુખ્ય આશય લોકોને ભક્તિ તરફ વાળવાનો હતો. અને ભક્તિના માધ્યમથી જ જીવનને આદર્શ બનાવી શકાય છે. અને એ આદર્શ આ પદ પ્રકારના સાહિત્ય સ્વરૂપોનો જો આપણે અભ્યાસ કરીએ, એને આપણે જોઈએ, એને વાંચીએ અને જો એને સમજવાનો પ્રયત્ન કરીએ, તો ભક્તિનું એક અસરકારક માધ્યમ પદ કહી શકાય. એટલે પદમાં મોટા ભાગે ભક્તિ જ એ કેન્દ્ર સ્થાને હતી. એ સિવાય પણ લોક સમજણની બાબતો, લોકોને જીવનમાં આગળ અને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા માટેની પ્રેરણા પણ આવા પદ પ્રકારના સાહિત્ય સ્વરૂપ થકી મળતી હતી. મનુષ્ય જીવનનો સાચો માર્ગ બતાવતો ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. લોકોને જીવન સાચી રીતે, સારી રીતે કેવી રીતે જીવી શકાય એના આદર્શો આવા ભક્તિ પ્રધાન પદોના માધ્યમથી પૂરા પાડવામાં આવેલા. અને એમાં ખરેખર આવા ઉત્તમ કોટીના કવિઓએ એ સમયના જનમાનસને ભક્તિ તરફ વાળવા બહુ જ ઉમદા પ્રયાસ કરેલો. અને એટલે જ લોકો પોતાના જીવનને સારી રીતે જીવી શકે, હળીમળી સંયુક્ત કુટુંબની ભાવના સાથે પોતાના જીવનના ઉચ્ચ આદર્શોને પ્રગટ કરી શકે, એ માટે આ પદ પ્રકારના સાહિત્યમાં ભક્તિને કેન્દ્રમાં રાખી અને લોકોને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવવાનો એક આશય આ ભક્તિ પ્રધાન પદ પ્રકારના સાહિત્ય પ્રકારનો હતો. ભાલણે જેમ અહીં નાવિક વળતો બોલ્યો, એ સિવાય પણ કવિ ભાલણે ઘણા બધા પદોની રચના પણ કરી છે. પણ ભાલણ ઉપરાંત નરસિંહ મહેતા, જે આપણા ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ, જેને આદિ કવિ તરીકે આપણે ઓળખીએ છીએ, એવી જ રીતે મીરાબાઈ, દયારામ, પ્રીતમદાસ, ધીરા ભગત વગેરે કવિઓએ આવા ઉત્તમ પ્રકારના પદોની રચના સાહિત્યમાં કરી છે. એટલે લોકોના હૃદયમાં રહેલા ભાવોને જાગૃત કરી, કારણ કે ભક્તિ એવો વિષય છે કે જે દરેકના મનમાં વસેલી છે, માત્ર એને ઉજાગર કરવાનો એક પ્રયાસ જરૂરી છે. અને પદ પ્રકારના સાહિત્ય દ્વારા કવિઓએ લોકોના હૃદયમાં ભક્તિરૂપી જે ઉર્મિઓ હતી એને પ્રગટાવવાનું કામ કર્યું. અને એ દ્વારા લોકોના જીવનનો સાચી દિશામાં વાળવાનો, લોકો સારી રીતે પોતાનું જીવન જીવી શકે એ પ્રકારનો પ્રયત્ન આવા નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, પ્રીતમદાસ, ધીરા ભગત વગેરે કવિઓએ બહુ જ અસરકારક રીતે કરેલું. અને એટલે જ મધ્યકાળનું આ જે ભક્તિનું માધ્યમ એ ધીરે 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 આગળ વધતું ગયું, વિકસતું ગયું. પણ પદ એ મધ્યકાળનો બહુ ટૂંકો અને નાનો સાહિત્ય પ્રકાર હોવા છતાંય એના કેન્દ્રમાં ભક્તિ હોવાથી લોકપ્રિય પણ સારો એવો બન્યો. લોકો સારી રીતે એને પચાવતા પણ થયા, એમાંથી બોધપાઠ લેતા પણ થયા અને એ દ્વારા પોતાના જીવનને સાચી દિશામાં વાળવાનો પ્રયાસ પણ થતો ગયો. અને એ પ્રયાસમાં સહભાગી થનાર આવા કવિઓને આપણે આ કાવ્યના માધ્યમ દ્વારા, ભાષાના માધ્યમ દ્વારા આજે પણ આપણે યાદ કરીએ છીએ. ટૂંકમાં મધ્યકાળનું આજે ઉર્મિ પ્રધાન, ટૂંકું, સચોટ, સરળ અને જે અસરકારક સાહિત્ય પ્રકાર છે એ પદ બહુ જ ઉત્તમ પ્રકારનું સાહિત્ય પ્રકાર મધ્યકાળના સમયનો છે. જેમ સાહિત્ય પ્રકાર તરીકે પદની આપણે વિશેષતા જોઈ,
એવી જ રીતે કવિ ભાલણ એ ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળનું બહુ મોટું, બહુ સારું નામ કહી શકાય. એમણે એવું ઉત્તમ પ્રકારનું સાહિત્યનું ખેડાણ કર્યું છે, સાહિત્યનું સર્જન કર્યું છે કે આજે બહુ ઉત્તમ રીતે એમના એ સાહિત્યનો આપણે અભ્યાસ પણ કરી શકીએ અને આવા સાહિત્ય પ્રકાર દ્વારા આપણે એમને યાદ પણ કરી શકીએ. તો અહીં સાહિત્યકાર તરીકે ભાલણે સાહિત્યની કેવી રીતે સેવા કરી એ ભાલણ વિશેનો ટૂંકો પરિચય આજે આપણે જોઈશું. ભાલણ 15મી સદીનો ઉત્તરાર્ધ એટલે લગભગ 1550 પછી અને 16મી સદીનો પૂર્વાર્ધ એટલે 16મી સદીના 1650 પહેલા એટલે 1550 થી 1650 ના સમયગાળા દરમિયાન કવિ ભાલણ થઈ ગયા અને સાહિત્યકાર તરીકે એ ખાસ આપણા ઉત્તર ગુજરાત માટે ગૌરવરૂપ કહી શકાય, કારણ કે તે પાટણમાં જન્મેલા અને પાટણના મોઢ બ્રાહ્મણ હતા. એટલે આપણા ઉત્તર ગુજરાતના આવા ઉચ્ચ કોટીના કવિ જેના વિશે જાણવાની આજે આપણને તક મળી છે, તો એવા કવિ ભાલણે સાહિત્યની કઈ રીતે સેવા કરી, કયા કયા વિષયોમાં એમણે સારું એવું ખેડાણ કર્યું, એના વિશે આપણે જોઈશું. ભાલણનું બીજું નામ પુરુષોત્તમ હતું. એટલે ભાલણ એ કવિ તરીકે ઓળખાય છે, પણ બીજું એમનું નામ પુરુષોત્તમ પણ હતું. તેઓ સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણી ભાષા ગુજરાતી ભાષા એ સંસ્કૃતમાંથી જ ઉતરી આવી છે અને સંસ્કૃતનું સીધે સીધું ગુજરાતીમાં ભાષાંતર કરવું, અનુવાદ કરવું એ કવિ ભાલણે શક્ય કર્યું છે. ગુજરાતી સાહિત્યમાં આમ તો એવું કહેવાય છે કે ભાલણે સૌ પહેલા કવિ બાણની કાદંબરીનો અનુવાદ કરી અને અનુવાદ કળાને એમણે ગુજરાતી ભાષામાં પ્રોત્સાહન આપ્યું. એટલે સંસ્કૃત ભાષાનું પણ ઉત્તમ જ્ઞાન એમને હતું. વ્રજ ભાષામાં પણ એમના પદો જોવા મળે છે. એટલે ગુજરાતી ભાષાના જ્ઞાતા તો એ હતા જ, એની સાથે સાથે સંસ્કૃત અને વ્રજ ભાષાનું જ્ઞાન પણ તેઓ વિસ્તૃત રીતે ધરાવતા હતા. ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા તરીકે ઓળખાવનાર ભાલણે આખ્યાન સાહિત્યનો સ્થિર પાયો નાખ્યો હતો. જેમ અત્યારે આપણે એક પદના રચનાકાર તરીકે ભાલણની વાત કરીએ છીએ, એ જ ભાલણે આપણી ગુજરાતી ભાષાને ગુર્જર ભાષાનું નામ આપ્યું. અને આજે આપણે ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા તરીકે ઓળખીએ છીએ. એ ગુર્જર ભાષા તરીકે ઓળખાવનાર સૌ પહેલા ભાલણ હતા અને ભાલણે આખ્યાન સાહિત્યનો સ્થિર પાયો નાખ્યો હતો. ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળમાં આખ્યાન પ્રકારના કાવ્યોની જે શરૂઆત થઈ, એ શરૂઆત વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા ભાલણે કરેલી. એટલે ભાલણને સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. આજે ભલે એક પદના રચનાકાર તરીકે ભાલણને આપણે ભણતા હોય, પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષામાં એમણે જે યોગદાન આપ્યું છે અને જે રીતે એમણે આખ્યાનોનું સાહિત્ય ખેડવાનો પ્રયાસ કર્યો છે, એ પ્રયાસ બહુ જ ઉમદા છે. કારણ કે આખ્યાનોને સૌ પ્રથમ કડવાબદ્ધ કરનાર કવિ ભાલણ હતા. જેમ આપણે મહાકાવ્યને સર્ગમાં વિભાજિત કરીએ છીએ, નવલકથાને પ્રકરણમાં વિભાજિત કરીએ છીએ, એમ વિદ્યાર્થી મિત્રો આખ્યાનને કડવામાં વિભાજિત કરવામાં આવે છે. એટલે કડવાબદ્ધ આખ્યાન લખવાની સૌ પ્રથમ શરૂઆત કવિ ભાલણે કરેલી. એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાલણે સૌથી પહેલા આખ્યાનની શરૂઆત કરી હોવાથી આપણે ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખીએ છીએ. પરીક્ષામાં પણ કદાચ આવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતી ભાષામાં આખ્યાનના પિતા કોણ છે, તો કવિ ભાલણ
આ ખાસ યાદ રાખવાનું, કારણ કે સૌ પ્રથમ આખ્યાનની શરૂઆત કવિ ભાલણે કરી હતી. એટલે આખ્યાનનો પાયો સાહિત્યમાં કડવાબદ્ધ અને આયોજનબદ્ધ રીતે શરૂઆત કરવાનો શ્રેય કવિ ભાલણને જાય છે. અને એ વખતે ભાલણે ઘણા બધા આખ્યાનો લખ્યા. તેમણે લખેલા આખ્યાનોમાં નળાખ્યાન, ધ્રુવાખ્યાન, મૃગી આખ્યાન, રામવિવાહ, સીતા વિવાહ, જાલંધર આખ્યાન, શિવ ભીલડી સંવાદ, ચંડી આખ્યાન, આ બધા એમણે લખેલા આખ્યાનો છે. અને એ આખ્યાનોને કડવાબદ્ધ કરી એમણે પદ્ધતિસર આખ્યાનનો પાયો નાખેલો. અને આવા ઉત્તમ પ્રકારના મોટાભાગે આખ્યાનનું સાહિત્ય સ્વરૂપ એ આપણી પ્રાચીન કથાઓમાંથી, ભગવાન શ્રી રામ કે શ્રી કૃષ્ણના પાત્રોમાંથી વિષય વસ્તુ પસંદ કરી અને નિરૂપવાનો એ પ્રયત્ન કરે છે. પણ એમ કહી શકાય કે બહુ ઉત્તમ પ્રકારના આખ્યાનો એ વખતે મધ્યકાળમાં કવિ ભાલણે રચેલા. આ ઉપરાંત જેમ આખ્યાનકાર તરીકે ભાલણનું આજે નામ છે, જેમ તેઓ આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે, એમ બાણ રચિત કાદંબરીનો ગુજરાતી આખ્યાન સ્વરૂપે એમણે અનુવાદ કરેલો. આ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવા જેવું છે કે એમણે સંસ્કૃત ભાષામાં કવિ બાણ દ્વારા જે લખાયેલી કાદંબરી હતું એની સૌ પ્રથમ ગુજરાતી અનુવાદ કવિ ભાલણે કરેલો. એટલે એક અનુવાદક તરીકે પણ ભાલણને યાદ કરવા પડે. જેમ આખ્યાનની રચના કરી અને આખ્યાનના પિતા તરીકે આપણે એમને યાદ કરીએ છીએ, એમ કવિ બાણ રચિત કાદંબરીનો ગુજરાતીમાં એમણે સૌ પ્રથમ અનુવાદ કરી અને એક સારા અનુવાદક તરીકે પણ એમણે પોતાની નામના કરી છે. નરસિંહ મહેતા પછી ગણના પાત્ર પદ કવિ તરીકે ભાલણનું નામ લઈ શકાય. કારણ કે સ્વાભાવિક કે ઉત્તમ પ્રકારના પદોની રચના આપણને નરસિંહ મહેતા, મીરાબાઈ આ બધા કવિઓમાં મળે જ છે. અને એમની તુલનામાં ખરેખર બીજા કોઈને આમ તો મૂકી જ ન શકાય. પણ કવિ ભાલણે પણ એ જ કોટીના એવા જ ઉત્તમ પ્રકારના પદો રચ્યા છે. એટલે નરસિંહ મહેતા પછી, કારણ કે પહેલા નરસિંહ મહેતા જ આવે, કારણ કે ભક્ત કવિ નરસિંહ મહેતાએ તો એક એક થી ચડિયાતા ભગવાન શ્રી કૃષ્ણના જે પદો, જે એમણે વિવિધ પ્રકારના ભાવો પોતાના આખ્યાનોમાં મૂક્યા છે, એ તુલનામાં તો બીજા કોઈ કવિને મૂકી શકાય નહીં. પણ નરસિંહ મહેતા અને મીરાબાઈ પછી જો ગણના પાત્ર પદ કવિ તરીકે કોઈનું નામ મૂકવું હોય તો કવિ ભાલણનું નામ આપણે મૂકી શકીએ. એવા ઉત્તમ કોટીના પદ કવિ કહી શકાય. એમણે જે પદ સ્વરૂપનું સાહિત્ય પ્રકારની રચના કરી એમાં રામબાણ ચરિત અને દસમ સ્કંદ એ તેમનું પદ સાહિત્ય છે. જેમ આખ્યાનમાં એમણે પોતાની વિશેષતાઓ રજૂ કરી અને ઉમદા પ્રકારના આખ્યાનોની એમણે શરૂઆત કરી અને આખ્યાન કાવ્યનો પાયો નાખ્યો, એમ પદની રચનામાં પણ રામબાણ ચરિત અને દસમ સ્કંદ જેવા સાહિત્યોની રચના કરી ઉત્તમ પ્રકારના પદો કવિ ભાલણે ગુજરાતી સાહિત્યમાં આપ્યા છે. આમ ભાલણ આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. મધ્યકાળના આ કવિનું નામ કદાચ ભાગ્યે જ કોઈ જાણતા હશે, અને છતાંય એમણે ગુજરાતી સાહિત્યની જે સેવા કરી, ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા તરીકેની ઓળખ આપી, આખ્યાન પ્રકારના સાહિત્યની જેમણે શરૂઆત કરી અને ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા કહેવાયા, એવા આ ભાલણ એક ઉમદા, એક આદર્શ આખ્યાન કવિ, પદ સાહિત્યની રચના કરી, ઉત્તમ પ્રકારના પદો આપી અને એમણે પદ કવિ તરીકે પણ નામના મેળવી અને બાણ રચિત
તેઓ જાણીતા બન્યા. કારણ કે ગુજરાતી સાહિત્યમાં સંસ્કૃત સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ કરનાર ભાલણ એ પ્રથમ હતા અને એટલે એ અનુવાદક તરીકે પણ ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. આમ વિદ્યાર્થી મિત્રો, ભાષામાં સાહિત્ય પ્રકાર તરીકે પદ, એની રચના, એની વિશેષતા, મધ્યકાળમાં પદનું સાહિત્ય કેમ અસ્તિત્વમાં આવ્યું, લોકો કેવી રીતે પદને વિશેષ રીતે સ્વીકારતા અને આવકારતા થયા, અને ખાસ કરી કવિ તરીકે જ્યારે ભાલણનો આપણે અભ્યાસ કરવાનો હોય ત્યારે એક આખ્યાનકાર, એક પદ કવિ અને એક અનુવાદક તરીકે ભાલણે ગુજરાતી સાહિત્યની જે સેવા કરી છે એ એમના આટલા પરિચય ઉપરથી આપણે જાણી શકીએ.